હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અર્થશાસ્ત્રના બીજા પાઠનો છેલ્લો મુદ્દો આર્થિક વિકાસના નિર્દેશકો એમાંનો ચોથો નિર્દેશક માનવ વિકાસ આંક વિશે અભ્યાસ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આર્થિક વિકાસ જે છે એને માપવા માટેના નિર્દેશકોમાં સૌથી અગત્યનો અને અદ્યતન નિર્દેશક એટલે કે માનવ વિકાસ આંક. હવે આ માનવ વિકાસ આંક જે છે એ કોણ રજૂ કરે છે એવો પરીક્ષાની અંદર અવારનવાર પ્રશ્ન આવતો હોય છે. તો યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે. અને સૌ પ્રથમ માનવ વિકાસ આંક જે છે 1990માં રજૂ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો યુએનડીપી. યાદ રાખજો, યુએનડીપી મતલબ યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ આંક HRD એટલે હ્યુમન રિપોર્ટ ડેવલપમેન્ટ અને HDI મીન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. હવે આ આંકમાં અથવા માનવ વિકાસ આંકની ખાસિયત શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આંકની અંદર આર્થિક બાબતોની સાથે સાથે બિન આર્થિક બાબતો પણ રજૂ કરેલ છે. મતલબ કે અહીંયા રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને ઉત્પાદનમાં થતા વધારા કે ઉદ્યોગોની સંખ્યામાં વધારાની સાથે બિન આર્થિક માપદંડ એટલે કે કલ્યાણ, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતોને પણ રજૂ કરેલ છે. આ આંક તૈયાર કરવામાં સૌથી વધારે ફાળો કોનો છે? તો આપણા ભારતીય અર્થશાસ્ત્રીઓનો ફાળો છે. આ આંક તૈયાર કરવામાં માનવ વિકાસ આંક તૈયાર કરવામાં સૌથી વધારે ફાળો આપણા ભારતીય અર્થશાસ્ત્રીઓનો છે. હવે આ આંકની અંદર 1990 સુધી વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવતો. શરૂઆતના સમયમાં 1990 સુધી ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ એના પછી આ આંકની અંદર માનવ વિકાસ આંકની અંદર સુધારો કરવામાં આવ્યો અને હવે જે છે માત્ર 3 જ મૂલ્યો ઉપર ભાર આપવામાં આવે છે. અને એ 3 મૂલ્યો શું છે એ આપણે એને વિસ્તૃત રીતે સમજીએ તો આ 3 મૂલ્યો આ પ્રમાણે છે અને આ 3 મૂલ્યોને જ આપણે ઘટકો તરીકે ઓળખીએ છીએ. તો માનવ વિકાસ આંકના ઘટકો એને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો અજ્ઞાજી. આ એક કી છે યાદ રાખવા માટે. તો અ છે એ અપેક્ષિત આયુષ્ય છે, અને જ્ઞા છે એ જ્ઞાન છે, અને જી છે એ જીવન ધોરણ છે. તો એક એકને વિસ્તારથી સમજીએ. તો પહેલું છે અપેક્ષિત આયુષ્ય. તો જન્મ સમયે વસ્તીનું જે અપેક્ષિત આયુષ્ય કેટલું છે આ ખ્યાલના આધારે કે આ ઘટકના આધારે મપાય છે. મતલબ એમ થયો કે જ્યારે કોઈ વ્યક્તિ જન્મે છે ત્યારે એ ભવિષ્યમાં કેટલા વર્ષ સુધી જીવી શકશે એવો અંદાજ બાંધવામાં આવે છે અને એના માટેનો એક માપ છે, અને એ માપ છે અપેક્ષિત આયુષ્ય એટલે અંદાજિત આયુષ્ય. મતલબ કે વસ્તી જે જન્મી છે એ કેટલા સમય સુધી જીવશે. હવે એના ઉપરથી બીજી એક બાબત નક્કી કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ 50 વર્ષ કરતાં ઓછા વર્ષ સુધી જીવે છે તો એ વ્યક્તિની તંદુરસ્ત નથી.
અને જો કોઈ વ્યક્તિની 50 વર્ષ કરતાં વધુ વર્ષ સુધી જીવે છે તો મતલબ કે એની તંદુરસ્ત સ્થિતિ છે અથવા એ તંદુરસ્ત વ્યક્તિ છે. મતલબ 50 વર્ષ કરતાં ઓછી વસ્તીને નાદુરસ્ત વસ્તી કહીએ છીએ અથવા તંદુરસ્ત નથી. અને જે વ્યક્તિની ઉંમર 50 વર્ષ કરતાં વધુ જાય છે તો એ વ્યક્તિ તંદુરસ્ત છે અથવા તંદુરસ્તીની નિશાની છે. પછી બીજું છે જ્ઞાન. તો અહીં જ્ઞાન એટલે કે સાક્ષરતા, શિક્ષણ, પરંતુ અહીંયા ખાસ કરીને પુખ્ત શિક્ષિતોની ટકાવારી દર્શાવી છે અને તેના આધારે જ્ઞાન નું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુખ્ત શિક્ષણની વાત કરી છે તો પુખ્ત શિક્ષણ એટલે કે પ્રૌઢ સાક્ષરતા. પ્રૌઢ સાક્ષરતા કોને કહેવાય? તો જે વ્યક્તિ 15 વર્ષ કરતાં વધુ વર્ષનો હોય અને સાક્ષરતા મેળવતો હોય તો એ સાક્ષરતાને કહેવાય પ્રૌઢ સાક્ષરતા. અને 15 વર્ષ કરતાં વધુ વર્ષના લોકો એટલે પ્રૌઢ સાક્ષર અને એ શિક્ષણ મેળવી રહ્યું છે. મતલબ એવો થયો કે માધ્યમિક શિક્ષણ પછીની સ્થિતિ, કારણ કે મોસ્ટલી માધ્યમિક શિક્ષણ સુધી જે તે વ્યક્તિની ઉંમર 15 વર્ષ થઈ જાય છે અને પછીની સ્થિતિએ એ જો શિક્ષણ મેળવતો હોય, મતલબ કે શાળાએ કે શિક્ષણ મેળવવા જતો હોય એવી કેટલી વસ્તી છે તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. એવા વ્યક્તિઓના જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે પરીક્ષામાં એ રીતના પણ પૂછાય છે કે પ્રૌઢ સાક્ષરતા કોને કહેવાય? તો યાદ રાખવાનું 15 વર્ષ કે તેથી વધારે વર્ષની વ્યક્તિઓના શિક્ષણને પ્રૌઢ સાક્ષરતા કહેવામાં આવે છે. હવે પ્રૌઢ સાક્ષરતામાં 2 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. 2 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. એક છે શાળાના સરેરાશ વર્ષો અને બીજું છે શાળાના અપેક્ષિત વર્ષો. મતલબ કે જે તે વ્યક્તિ પોતાના આયુષ્યમાં કેટલા વર્ષો સુધી શાળામાં ગયા અને એવા ભારતના તમામ વ્યક્તિઓ કે જે શાળામાં ગયા છે, જેટલા વર્ષો સુધી શાળામાં ગયા છે તો એ વર્ષોને ગણવામાં આવે છે. અને બીજું શાળાના અપેક્ષિત વર્ષો અને શાળાના કુલ વર્ષો. તો આપણા શાળાના અપેક્ષિત વર્ષો જે છે મોસ્ટલી 1 થી 12 ધોરણ સુધીના છે. એ ધોરણ 1 થી કરી અને ધોરણ 12 સુધી શાળાનો સમયગાળો છે. તો એ 1 થી 12 ધોરણ સુધી આપણા ભારતની વસ્તીના લોકો જે છે કેટલા વર્ષો સુધી આ શાળામાં ગયા છે એને ધ્યાનમાં લેવામાં આવે છે અને શાળાના કુલ વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. પછી દેશના શાળાના અભ્યાસ માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? તો આપણા દેશમાં શાળા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? તો આપણે હમણાં જ વાત કરી કે આપણા શાળાના કુલ 12 વર્ષો છે શાળાના, અને તેમાંથી જે તે વ્યક્તિ કેટલા વર્ષ સુધી શાળા જાય છે, મતલબ સ્કૂલે ગયા છે, એને ધ્યાનમાં લઈને આ જ્ઞાન નક્કી કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે મોસ્ટલી બધા વ્યક્તિઓ 12 ધોરણ સુધી ભણતા નથી. ઘણા ધોરણ 5 સુધી ભણે છે, ઘણા ધોરણ 7 સુધી ભણે છે અને ઘણા જે છે ધોરણ 10 સુધી ભણે છે અને ઘણા એવા હોય છે કે જે 12 ધોરણ સુધી ભણે છે. તો જે લોકો અધવચ્ચે મૂકી દે છે અને કેટલા ધોરણ સુધી ભણ્યા છે એને ગણતરીમાં લેવામાં આવે છે અને શાળાના કુલ વર્ષો એટલે કે ધોરણ 12 સુધી એને પણ ગણવામાં આવે છે અને એના ઉપરથી સરેરાશ નક્કી કરવામાં આવે છે. પછીનો મુદ્દો છે જીવન ધોરણ. અહીં જીવન ધોરણ એટલે પાણી, આરોગ્ય, સેનિટાઇઝરની સુવિધા, ડ્રેનેજની સુવિધા, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, દૈનિક કેલરી, પ્રોટીન, ચરબી ઉપરાંત
5 વર્ષની નીચેના બાળકના મૃત્યુદરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આપણા જીવનમાં જે જરૂરી વસ્તુઓ જે છે એની ગણતરી જીવન ધોરણમાં ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે ખબર છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી જે છે પાણી, પછી આપણું હેલ્થ, પછી સેનિટાઇઝેશન અને પછી ગટરની સુવિધા, ડ્રેનેજ મીન્સ ગટર, પછી સારો મકાન, વાહન વ્યવહારો જે આપણે લાઈફમાં કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ, સંદેશા વ્યવહાર એટલે ટેલિકોમ્યુનિકેશનના સાધનો, સ્માર્ટફોન, ઇન્ટરનેટ આજે આવી ગયા છે. દૈનિક કેલરી, પોતાના ખોરાકમાં જે કેટલી કેલરી મળે છે એની ધ્યાનમાં લેવામાં આવે છે. પછી પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધી બાબતો તથા બાળ મૃત્યુ દરને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને આપણું જે જીવન ધોરણ જે છે એ કોના ઉપર આધારિત છે? તો આવક ઉપર આધાર રાખે છે. કોઈ પણ વ્યક્તિ જે છે એનો જીવન ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે લાઈફ સ્ટાઇલ જે છે જે તે વ્યક્તિની આવક ઉપર આધાર રાખે છે. જો જે વ્યક્તિની આવક વધુ હશે તો એ વ્યક્તિ આ ઉપરોક્ત બધી બાબતોનો વધારે સારી રીતે સંતોષી શકશે, ઉપભોગ કરી શકશે. અને જો આવક નીચી હશે તો એની કન્ડિશન, એની સ્થિતિ ખરાબ હશે. મતલબ એને નહીં મકાન સારું મકાન નહીં હોય, વાહનોની વ્યવસ્થા નહીં હોય એની પાસે, પછી ટેલિકોમ્યુનિકેશનના સાધનો પણ ઓછા હશે. ટૂંકમાં આપણું જીવન ધોરણ જે છે એ આવક ઉપર આધાર રાખે છે. અને આ આવકનો સૂચકાંક જે છે ભાવાંક, સૂચકાંક મીન્સ ભાવાંક, એ કાચી રાષ્ટ્રીય આવક અને શ્રમ ખરીદ શક્તિના આધારે માપવામાં આવે છે. હવે HDIમાં કઈ મુખ્ય બાબતો આવે છે એના વિશે જોઈએ તો HDIનું મૂલ્ય જે છે હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે. જે દેશ વિકસિત અવસ્થામાં છે એનું મૂલ્ય 1ની નજીક હોય છે અને જે દેશનું લઘુત્તમ મૂલ્ય 0 હોય છે એ દેશ કનિષ્ઠ સ્થિતિમાં અથવા અલ્પ વિકસિત અવસ્થાની અંદર હોય છે. જે દેશનો HDI 1થી દૂર છે, મતલબ કે 0ની આજુબાજુ છે, એ દેશ ઓછો વિકસિત કહેવાય છે. અને એને ક્રમ કેવો મળે છે? ઓછો ક્રમ મળે છે, નીચો ક્રમ મળે છે. 2014ની અંદર વિશ્વના આવા 188 દેશોના HDI મેળવવામાં આવ્યા, જેમાં 0.944 આંક સાથે નોર્વે જે છે એ પ્રથમ ક્રમ આવે છે. જો વિદ્યાર્થી મિત્રો 0.944 જે 1ની ખૂબ નજીક છે અને 1 ક્યારે થાય તો 1.0 એ 1 છે, જ્યારે 0.999 પછી જે છે 1 આવે છે. 0.999 પછી 1 આવે છે. તો અહીંયા જે છે નોર્વેને આંક મળ્યો છે 0.944, મતલબ કે એ 1ની નજીક છે. અને એ જે છે તે વખતે 2014માં નોર્વે વિકાસની દ્રષ્ટિએ, માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પ્રથમ નંબરે આવેલો છે. અને તે વખતે ભારતનું પણ માનવ વિકાસ આંક માપવામાં આવ્યું તો ભારતને 0.609 આંક પ્રાપ્ત થયો. એટલે કે આપણો દેશનો જે ક્રમ હતો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 188 દેશોમાંથી આપણો નંબર 130મો આવ્યો. અને સૌથી નીચે ક્રમ આવનાર દેશ જે છે એ નાઇજર છે, નાઇજર દેશ. અને એ નાઇજર દેશ જે છે આફ્રિકા ખંડમાં આવેલો છે અને તેને આંક મળ્યો છે 0.348, જે 0થી નજીક છે. તો પરીક્ષામાં એ રીતના પણ પ્રશ્ન પૂછાય છે કે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હતો? તો 130મો ક્રમ. અને ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.609. અહીં આ કોષ્ટક આપેલું છે, આપણે કોષ્ટકમાં પણ જોઈ શકીએ છીએ.
જુઓ અહીંયા નોર્વે જે છે ફર્સ્ટ નંબર છે, અહીંયા આવેલો છે એક ક્રમ, અને એને પ્રાપ્ત કેટલું થયું છે 0.944 આંક પ્રાપ્ત થયો છે. જો વિદ્યાર્થી મિત્રો એચડીઆઈનું મૂલ્ય મહત્તમ મૂલ્ય 1 છે અને ન્યૂનતમ મૂલ્ય 0 છે. હવે એકની નજીક છે, 0.944 એ એકની નજીક છે, એટલે એ સૌથી વિકસિત દેશ માનવ વિકાસ આંકની દૃષ્ટિએ નોર્વેનો ફર્સ્ટ નંબર આવે છે, પ્રથમ નંબર આવે છે. અને આપણે ભારત તરફ નજર નાખીએ તો ભારતનો 130 ક્રમ છે, 130 નંબર મળેલા છે. 188 દેશમાંથી 130મો ક્રમ છે, અને ભારતનો માનવ વિકાસ આંક જે છે એ 0.609 આપેલું છે, જે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. અને પછી જે છે નાઇજર ઉપર નજર નાખીએ. નાઇજર આ દેશનું નામ છે, જે આપણે અગાઉ ચર્ચા કરી કે સૌથી ઓછો વિકસિત ધરાવતો અલ્પ વિકસિત અવસ્થા ધરાવતો દેશ કયો હતો તે વખતે? નાઇજર. અને એનો ક્રમ હતો 188મો નંબર. મતલબ ટોટલ 188 દેશોનું માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યું. એમાં સૌથી છેલ્લા નંબરનું 188 ક્રમે નાઇજર દેશ આવે છે, અને તેને એકમાંથી કેટલો આંક મળ્યો છે? તો 0.348, જે 0થી નજીક છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક વસ્તુને સમજો, આ જે છે એ નોર્વે જે છે એ 1થી નજીક છે, એટલે એ પહેલો નંબર છે, અને નાઇજર છે એ 0થી નજીક છે, એટલે એ છેલ્લે ક્રમે 188માં ક્રમે આવે છે. હવે એનું વર્ગીકરણ કરીએ આપણે. આ 88 દેશો જે છે, 188 દેશો, અહીંયા 288 દેશો આવેલું છે, એ થોડીક મિસ્ટેક થઈ છે. 288 દેશ નહીં, પણ 188 દેશોનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યું છે. તો એમાં વર્ગીકરણ કેવી રીતે કરી શકાય? તો એકદમ સિમ્પલ છે કે સૌથી માનવ વિકાસ આંક ધરાવતા દેશો, તો જે કુલ 188 દેશો જે છે, એમાં સૌથી વધુ ઊંચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો કેટલા છે? તો 1થી 59, મતલબ કે 59 દેશોનો સમાવેશ થાય છે, અને એનું સરેરાશ મૂલ્ય જે છે 0.890 થાય છે. પછી બીજું છે વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો. વધુ માનવ વિકાસ આંક આ સૌથી વધુ છે, આ માત્ર વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, એટલે 50થી 105, એટલે 50 ક્રમથી કરી અને 105, એટલે 55 ને 1 56 દેશો આવે ટોટલ. આમાં આવે છે ટોટલ 56 દેશો એવા હતા કે જેનો માનવ વિકાસ આંક જે છે વધુ હતો, અને એ કેટલામાં સરેરાશ મૂલ્ય કેટલું હતું? તો 0.735, જેને આંક મળ્યો છે 0.735 સરેરાશ મૂલ્ય, અને એવા કેટલા 56 દેશો હતા. પછી મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, તો એ મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો 188 દેશોની અંદર 106 નંબરના દેશથી કરી અને 143, મતલબ કે કેટલા દેશો? 106થી કરી અને 143 નંબરના દેશો જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ એનું સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું? 0.614. તો જો અહીંયા મિત્રો ભારત જે છે, ભારતનો 0.609 છે. આપણે અગાઉ જોયું કે ભારતનો માનવ વિકાસ આંક 2014માં કેટલો હતો? તો 0.609. તો મતલબ કે ભારત કેવા વિકાસની દ્રષ્ટિએ કેવો દેશ કહેવાય માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ? તો મધ્યમ માનવ વિકાસ ધરાવતો દેશ કહેવાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાક્યમાં પૂછાયેલું છે કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 2014માં ભારતનો કયા દેશોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારત જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ કહેવાય છે, કારણ કે આની અંદર આવી જાય છે. સરેરાશ મૂલ્ય 0.614માં આવી જાય છે, કારણ કે ભારતનો
આંક જે છે એ 609 છે. પછી જે છે નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો, તો એવા દેશો કેટલા છે? તો 44 ને 145, 144થી કરીને 188, એટલે ટોટલ એવા 45 દેશો જે છે કે જેનો માનવ વિકાસ આંક જે છે કેવો છે? નીચો છે. અને એ નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશોનું મૂલ્ય કેટલું છે? સરેરાશ મૂલ્ય 0.493 છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માનવ વિકાસ આંક જે તૈયાર કરવામાં આવ્યું છે તો એના ઉપરથી આ 4 રીતે વર્ગીકરણ કરી શકાય છે. સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, વધુ માનવ વિકાસ આંક ધરાવતા દેશો, મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો અને નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો. એમાં ભારત જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. પછી આગળ જોઈએ તો હવે આના ઉપરથી શું તારણ નીકળે છે? આ જે તારણ જે કાઢવાનું છે એ આપણે કોષ્ટક ઉપરથી તારણ કાઢવાનું છે. આ જે કોષ્ટક આપેલો છે, આ રિપોર્ટ છે માનવ વિકાસ આંકનો, HDIનો રિપોર્ટ છે, 188 દેશોનું સર્વે કરેલો રિપોર્ટ છે. તો એના ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ? તો એકદમ સિમ્પલ છે. તારણ પહેલું જ એ નીકળે છે કે સૌથી પહેલો નંબર કોણ છે? તો નોર્વે. એક તારણ એ નીકળે છે. કોષ્ટકને આપણે જોઈએ તો કોષ્ટક ઉપરથી આપણને તરત ખબર પડી જાય છે કે નોર્વે જે પ્રથમ ક્રમ છે અને એને આંક કેટલો મળ્યો છે? 0.944. પછી ભારત જે છે, બીજું તારણ આપણે ભારતનું કાઢીએ તો ભારતને આંક કેટલું મળ્યું છે? તો 0.609 આંક મળ્યું છે. ભારતનો નંબર કેટલો છે 188 દેશોમાં? તો 130 નંબર છે, મતલબ કે 130મું સ્થાન ધરાવે છે. પછી ભારત જે HDIના વર્ગીકરણમાં મધ્યમ ગ્રુપમાં છે, એ આપણે સમજ્યા આગળ કે ભારત કેવા માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે? તો ભારત જે છે મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. અને પછી એક ચોથો તારણ એ નીકળે છે કે સૌથી નીચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? તો એ છે નાઇજર અને એનો આંક કેટલો છે? 0.348. આ બધું કોષ્ટક ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હવે જે છે મહત્ત્વની બાબતો, મતલબ કે આ માનવ વિકાસ આંકની અંદર કઈ મહત્ત્વની બાબતો આપણને જોવા મળે છે? બીજા આર્થિક વિકાસના નિર્દેશકો કરતાં કેમ એને ચડિયાતો કહેવામાં આવે છે? એને કેમ અદ્યતન નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે? તો એની અમુક ખાસ બાબતો જે છે, અને અગાઉ પણ થોડુંક ચર્ચા કરેલી છે કે આ HDI જે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે કે માનવ વિકાસ આંક, એમાં માત્ર આર્થિક બાબતો જ નહીં પણ બિન આર્થિક બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. એટલે આ આંક જે છે પૂર્ણ છે, પરફેક્ટ છે. હવે બિન આર્થિક સ્વરૂપો, મતલબ કે માત્ર રાષ્ટ્રીય આવક નહીં, માત્ર માથાદીઠ આવક નહીં, માત્ર ઉદ્યોગોની સંખ્યા નહીં, માત્ર ઉત્પાદનોને ધ્યાનમાં નથી લેવામાં આવેલું, પરંતુ માનવ સાથે સંબંધ ધરાવતી બાબતો, એટલે કે માનવનું પહેલું કલ્યાણ એટલે સુખ, સમૃદ્ધિ અને જીવન ધોરણ, અને બીજું છે માનવ સાથે સંબંધ ધરાવનાર શિક્ષણ, કારણ કે શિક્ષણ માનવને જ આપવામાં આવે છે, એજ્યુકેશન. અને પછી છે આરોગ્ય, હેલ્થ. તો આ જે 3 બાબતો જે છે, આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ જે છે એ માનવીય બાબતો છે, માનવના વિકાસ માટેના બાબતો છે. એટલે આ બાબતોને પણ આ નિર્દેશકમાં સમાવેશ કરવામાં આવેલું છે. એટલે આ મૂલ્ય જે છે, આ જે નિર્દેશક જે છે એ કેવો નિર્દેશક છે? અદ્યતન, એટલે સૌથી ઊંચો નિર્દેશક છે. બાકીના નિર્દેશક કરતાં ઉચ્ચ નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. પછી આ નિર્દેશક જ્યારે ઘડવામાં આવ્યું, તૈયાર કરવામાં આવ્યું, ત્યારે આ ઘડનારાઓ એમ જણાવે છે કે આર્થિક વિકાસ જે છે એ માત્ર સાધન છે, જો, અને એ સાધનથી માનવનું કલ્યાણ કરી શકાય છે. મતલબ કે આમાં જે છે કોઈ પણ દેશનું કલ્યાણ કરવું હોય, કોઈ પણ દેશનું સુખ સુવિધામાં વધારો કરવો હોય, કોઈ પણ દેશનું જીવન ધોરણ સુધારવું હોય તો સૌથી પહેલાં શું કરવું પડશે? આર્થિક વિકાસ કરવો પડશે. મતલબ કે એક સાધન તરીકે આર્થિક વિકાસને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. જ્યારે આ તમામ દેશોનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? છેલ્લો ઉદ્દેશ્ય જ એ છે કે પ્રજા સુખી થાય, માનવનું કલ્યાણ થાય. હવે આના ઉપરથી
HDIએ એક પ્રગતિ, સાચી પ્રગતિનો એક સૂત્ર આપ્યો છે કે કોઈ પણ દેશોનું સાચી પ્રગતિ કેવી રીતે ગણી શકાય. તો એની અંદર એક આર્થિક પ્રગતિ અને બીજું છે સામાજિક પ્રગતિ. મતલબ સાચી પ્રગતિનું સૂત્ર બનાવી દીધું. સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. હવે આર્થિક પ્રગતિ એટલે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ઉદ્યોગોની સંખ્યા, જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ, એ આર્થિક બાબતો. અને વત્તા સામાજિક પ્રગતિ. હવે સામાજિક પ્રગતિમાં આપણે જોઈ ગયા કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય છે. સમાજનું કલ્યાણ કરવું અને સમાજની સુવ્યવસ્થિત સમાજની રચના કરવા માટે, સારા માનવને તૈયાર કરવા માટે ધ્યાન આપવામાં આવે, સારા સમાજનું ઘડતર કરવા માટે ધ્યાન આપવામાં આવે, એ પ્રગતિ કઈ છે? સામાજિક પ્રગતિ છે. અને માત્ર રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકનો ઉદ્દેશ્ય હોય તો એ આર્થિક પ્રગતિ છે. તો સાચી પ્રગતિમાં બે પ્રગતિને ધ્યાનમાં લેવામાં આવે છે, આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. પછી જે છે આ આંક ઉપરથી વિકાસમાન દેશોને કેટલો અને કેવો વિકાસની જરૂરિયાત છે કે આવશ્યકતા છે એ જાણી શકાય છે. મતલબ એમ કે જ્યારે HDI તૈયાર કરવામાં આવે છે ત્યારે આપણને ખબર પડે છે આ બધાને જે તે આંક આપવામાં આવે છે, તો આંક ઉપરથી કયા દેશને કયા ટાઈપનો વિકાસ કરવો, આર્થિક વિકાસ કરવો અને કેટલો વિકાસ કરવો અને એને કેવા વિકાસની જરૂરિયાત છે એ પણ આપણે જાણી શકીએ છીએ. પછી આ HDI જે છે એ આ કેવો છે? વિધ્યાત્મક છે. જો અહીંયા વિધ્યાત્મક એટલે બે ચલ વચ્ચેનો સંબંધ, ચલ વચ્ચેનો સંબંધ. તો એ સંબંધ કયો કહેવાય? વિધ્યાત્મક સંબંધ કહેવાય. જેવી તે વરસાદ અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ વિધ્યાત્મક કહેવાય. માંગ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ વિધ્યાત્મક કહેવાય. મતલબ એકની અસર બીજા ઉપર થતી હોય એને વિધેયાત્મક સંબંધ, ગાણિતિક શબ્દ છે, વિધેયનો સંબંધ છે. તો મતલબ કે જો HDI વધે, મતલબ કે માનવ વિકાસ આંક વધે, તો શિક્ષણ અને આરોગ્યની સુવિધામાં પણ વધારો થાય. મતલબ કે આ HDIનો સંબંધ, માનવ વિકાસ આંકનો સંબંધ જે છે એ શિક્ષણ અને આરોગ્ય સાથે છે. એટલે એ સંબંધને કેવો કહેવાય? વિધેયાત્મક સંબંધ કહેવાય. HDI વધશે મતલબ માનવ વિકાસ આંક વધશે તો શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ પણ સુધરશે. જો HDI માનવ વિકાસ આંક નીચો હશે તો સમજવાનું કે શિક્ષણ નીચું છે, આરોગ્યની સ્થિતિ નીચી છે અને લોકોનું કલ્યાણ પણ ઓછું થાય છે, એવી રીતે કહી શકાય. એટલે આવા સંબંધને વિધ્યાત્મક સંબંધ કહેવાય છે. પછી HDIનું આંક દેશ માટે વધુ પ્રગતિશીલ છે. મતલબ કે બીજા જે નિર્દેશકો હતા એના કરતાં આ ખ્યાલ જે છે વધુ પ્રગતિશીલ છે. હવે છેલ્લે આપણે એની મર્યાદાઓ જોઈએ. આ આંક પણ મર્યાદા વગરનો નથી, આમાં પણ મર્યાદાઓ જોવા મળે છે. તો આમાં 3 બાબતોનો માત્ર સમાવેશ કર્યો છે. જો 3 બાબતો એટલે કઈ? તો આપણે અગાઉ જોયું કે શિક્ષણ એટલે કે જ્ઞાન, આરોગ્ય અને 3 મુખ્ય બાબતો જે છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા. 3 બાબતો કઈ છે? તો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. આ 3 બાબતોનો જ માત્ર સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે સમાજના ઉદ્દેશ્ય, સામાજિક ઉદ્દેશ્ય જે છે ને એનો સમાવેશ કર્યો નથી. પછી આ જે 3 બાબતો જે છે એ 3 બાબતોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. મતલબ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. મતલબ અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ 3 જે ઘટકો જે છે એ ત્રણેયને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. માની લો કે મહત્ત્વ 100માંથી હોય તો ત્રણેયને 100, બરાબર? આ ત્રણેયને 100 એનો બરાબર ટોટલ 300. હવે માની લો કે 100માંથી અપેક્ષિત આયુષ્યમાં કોઈ એક દેશને કેટલા મળ્યા? 100. બીજું જ્ઞાનમાંથી કોઈ એક દેશને કેટલો આંક પ્રાપ્ત થયો? અને જીવન ધોરણમાં 100 આંકમાંથી કોઈ દેશને કેટલો આંક પ્રાપ્ત થયો? પણ અહીં જોવા મળે છે કે આ ત્રણેય બાબતો છે. પહેલી બાબત અપેક્ષિત આયુષ્ય, બીજું જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ. તો આ ત્રણેયને 100 આંક માની લો કે આપેલા છે.
આ રીતના તૈયાર કરેલું છે તો ત્રણેયને સરખું મહત્ત્વ દીધેલું છે. મતલબ કે વ્યક્તિની સામે આ ત્રણેય બાબતું સરખું મહત્ત્વ ધરાવે છે. માનવ વિકાસ આંકની દૃષ્ટિએ એવું નક્કી થાય છે, પણ ખરેખર એવું હોતું નથી. ઘણા લોકો જે છે આયુષ્યને વધારે મહત્ત્વ આપે છે, ઘણા લોકો જ્ઞાનને વધારે મહત્ત્વ આપે, અને ઘણા લોકો જીવન ધોરણને મહત્ત્વ આપે છે. મતલબ કે ત્રણેય બાબતોને મહત્ત્વ આપવું એ વ્યક્તિ ઉપર આધાર રાખે છે. અને પછી આ ત્રણેય બાબતો જુદી જુદી સ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ વ્યક્તિ માટે ધરાવી શકે છે, એટલે એને સરખું મહત્ત્વ આપી શકાય નહીં. પછી HDI એ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, પરંતુ માત્ર સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. મતલબ કે આમાં શું કરવામાં આવે છે કે આ HDI ઉપરથી જે તે દેશોની માત્ર સરખામણીની દર્શાવેલી છે. તુલનાત્મક સ્થિતિ દર્શાવી શકાય છે કે કયો દેશ માનવ વિકાસ આંકની દૃષ્ટિએ ઊંચો છે અને કયો દેશ માનવ વિકાસ આંકની દૃષ્ટિએ નીચો છે. કયા દેશમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણ વધુ છે અને કયા દેશમાં આ ત્રણેય ઘટકોનો વિકાસ નથી થયો. મતલબ કે એ બધા વચ્ચે માત્ર સાપેક્ષ સંબંધ જ દર્શાવે છે, સાપેક્ષ સ્થિતિ જ દર્શાવે છે, નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા આર્થિક વિકાસને માપવા માટેના જે નિર્દેશકો હતા એ આજે આપણે કમ્પ્લીટ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિર્દેશક જે છે એ તમને બરોબર રીતે સમજાયેલો હશે. વધુ સમજ માટે આપણે વારંવાર 1, 2, 3 વાર ધ્યાનથી વિડીયાને આપણે સાંભળશું, સમજશું અને નોટની અંદર નોંધશું તો ચોક્કસ તમને સમજાશે. દરેક મુદ્દાસર નોંધ કરેલી છે. નોટની અંદર નોંધો, મુદ્દાઓ નોંધો, પોઈન્ટ નોંધો, બિલકુલ ઇઝી રહેશે. આ સિવાય આ આખો પાઠ જે છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, અને આ પાઠના તમામ વિડીયો જે છે યુટ્યુબની અંદર મેં એક ચેનલ બનાવેલી છે, અમીલ શાહ શેખ આ નામની એક ચેનલ બનાવેલી છે. એની અંદર તમે તમામ વિડીયા જોઈ શકો છો. આ સિવાય આ આખો પાઠ જે છે એની આખી સમગ્ર PDF ફાઇલ જે છે એ પણ મેં બનાવી છે, અને તમે વિડીયો જોશો અને વિડીયાની અંદર એક ડિસ્ક્રિપ્શન બોક્સ હશે, એની અંદર લિંક મેં રાખેલી છે, અને એ લિંકને ઓપન કરશો તો તમને આ આખું મટીરિયલ જે દેખાય છે, સમગ્ર પાઠ જે છે મેં બનાવેલું છે એ તમને મળશે. તમે ડાઉનલોડ કરી અને એને સરસ મજાની નોટની અંદર નોંધ કરી શકશો, અને વિડીયો જોવા હોય તો વિડીયો પણ જોઈ શકશો. આશા રાખું છું કે આ આખો પાઠ જે છે તમને બરાબર સમજણમાં પડ્યો હશે. જો કોઈ તમારો કોઈ સૂચન હોય, પ્રશ્નો હોય તો જરૂર મને કોમેન્ટ કરશો અથવા પર્સનલ મેસેજ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.